હા સરપંચ ને શાનું કીધું છે કે મારે ઘેર પેલી ગટર ની લાઈન ના અને મોરી વાત છે તે ટોકન હેતર માં બેહ્યા હતા તાર નતું કીધું દારૂ લાઈન નાખો એમ આ મારે રોજ છો પીવા દાદા કરવાનું હોય ખબર જ નહીં પડતી સરપંચ ને આ તો અડધી રાતી ઓન ઘેર જાઉં આ સરપંચે ખોટા ખોટા વાયદા કરીને હુઈ રહ્યા છે અત્યારે તો ચૂંટણી હતી તાર તો કે મને વોટ આલો ઘેર દારૂ ની લાઈન નાખશું પોની ની લાઈન નાખશું કશું નહીં નાખ્યું ખોટા વાયદા આલી વોટ લઈ ગયા છે એમ કરીને બકાવું છું વસ્તી પાછા જો ખબર નહીં પડતી તો પેલા ના પાડી દેતા કોમ નહીં છો અમારા મોદી તો પણ કે ના અમે તો આ કોમ કરશું પેલું કોમ કરશું કશું કોઈ કર્યું નહીં આ હુઈ રહ્યા છે સરપંચ એ સરપંચ ઉઠો કે ને ખતુબા તારે તો વેલા વેલા હુઈ જાવ છો અને ખબર નહીં પડતી ઊંઘવાનું તારે ફેર ઊંઘવાનું હોય ને તારે શું જાણવાનું હોય આખી જિંદગી હુઈ જ રહો તમે તો બસ કેમ ભૂલા પડે આ સાઈડ ભૂલા એટલે તમે તો એ બસ ભૂલા નહીં પડતા એટલે અમારે આપવું પડ્યું રાતમાં તો તને થોડો આવું હું આમ તમારી પાછળ એટલે દિવસ નહીં હોય તો કદી એમ દિવસ ગોમનો બધો કોમ ના હોય મારે શું કોમ કર્યું સરપંચ માં આવ્યા પછી એ કઈ કોમ કર્યું ખરું શું કોમ નહીં કર્યું એમ કેતા હોય માર ઘેર લાઈન નાખવાની હતી નાખી પોણી લઈને ના નાખી એ નહીં ગટરની લાઈન ના નાખી શું નહીં નાખી લે હેડો બતાવું હું નહીં નાખી અરે દન આ ગટરની લાઈન ગોળી દી તાર કોણ પડ્યું તું મોય હું પડ્યો તો કઈ પડ્યા હતા પણ હેડોક માં ઘેર બતાવું છું કોઈ જોવું નહીં મારે બીજી એક લાઈન નાખવાની હતી નાખી બીજી થઈ ને નાખવાની હતી બે લાઈનો આવી એક ગટર ની આવે એક પોણી ની આવે છે બીજી લાઈન ના આવે બીજી એક કીધી હતી તમે યાદ કરો વોટ લેવા આવે તાર કીધું તું મને ના સરપંચ થાય ખોટું ના બોલાય મારે શું ખોટું ના બોલાય આપડે ધંભાન હેતરમાં બેહ્યા હતા એવું તો ઘણી એ વખત બેહ્યા એવું થોડું હું યાદ રાખીને બેસી રહું તાર તમે શું કીધું તું મને વોટ આલજો હું તમારે ઘેર દારૂ ની લાઈન નાખી એવું હું કીધું ઓહો દારૂ ની લાઈન ના નખાય એ બધું મારે નહીં જોવાનું આ પીવો છો બંધ કરી દે દારૂ તને વોટ લેવા આયા તને તો એમ નતા કહેતા દારૂ બંધ કરી દો એ તો તાન તો કે આલવું પડે તાન હું કેવ છું દારૂ તાર માટે સારું નહીં આ જોયા શા પાઈ રહ્યા છો તો એટલે દારૂ સારો નહીં તો પછી એ દર હું પીધેલો હતો તો એ મને ગાડીમાં બેહાડીને લાયા હતા એટલે કોક દલ પીવો ને ચાલે રોજ રોજ ના સારો તો પેલા હું શોખ શોખ જ પીતો ત્યારે અત્યારે શું કરો છો અત્યારે રોજ પીવો છો ખબર છે ને એ તમારે લીધે એમાં પાછું મારું શું બી આવી નહીં કે આ ઘેર ઘેર આવ્યું નહીં દારૂ ત્યાં હું આવતી વખતે નહીં આલે લે મોય હું નહીં આલે અને ફતુબા હું કેવું તાર માટે કેવું કોમ ની આબરૂ જાય છે અત્યારે દારૂ પીવો છો ને બીજા કોમો છે વાતો થાય અરે ગામના બધા દારૂ રહ્યા છે એવું ના કઈ બધા કયો એ બંધ કરી દો અને તાર શરીર એ સારું રહે અને ગામની આટલી બધી પડી હોય ને તો ચૂંટણી આવે ને એ દંડ ના વેખાય એ નહીં વેખ કેમ અને ખોટું ના લાગે તો એક વાત કહું બે કયો તમે ગામનો વિકાસ નહીં કરતા તમારો વિકાસ કરો આ બધો ગામનો કામ તાર એમ થઈ ગયો એટલે હું કામ કરીશ તમે હું કામ કરું છું એટલે હું કામ નહીં કર્યું એ ગણાવ ખાલી થાય લેડો ગમો અત્યારે જવું છે શું કામ કરું છે મને બતાવજો હા તારે જોઈને આવો બધું ત્યાંથી હું હા મેં તો કહેજો મને અત્યારે હું ગોદો શાંતિ જોડો એટલે વોટ લેવા આવ્યા ને તને રીતના કાઢીને તમે ઉપર તમે કોણ આવતા ના ફતું ભાઈ કાઢી નહીં મળતો તો અત્યારે ગામમાં બધો જોયા શો કોમ રહી ગયો છે એટલે સવારથી મને કોમ કરતા ફાવે કઈ પડી તો અરે ફતુભા હું તો શું કેવું છું તારા હારા માટે કેવું છું આ દારૂ બંધ કરી દે છે તો તારું શરીર આવેલું છે ઘેર તાર ઘરની પરિસ્થિતિ જોઈ છે કેમ છે તમે ખાવાય નહીં હોતું એટલે તમે પૂરું પાડો ખાવાની હોતું હું તો નહીં પાડતું પણ એક ટાઈમ તમે મરસું ખાશો ખબર છે ને એ તો તારા મેં તો કોઈ ગ્રાન્ટો જ નહીં ખાતા એ ઘેર મળશો રોટલો ખાઈએ પણ ગ્રાન્ટ તો નહીં ખાતા માટે કેવું છું સુધરી જાય દારૂ બંધ કરો દારૂ બંધ કરે 2 વાર વધારે જીવશો પાછા કોઈ અમારે વધારે નહીં જીવવું તમારે જેવા સરપંચ બીજા આબ્બા હું કેવું છું અત્યારે શું બોલતો છો હું તો અડ્ડે જાઉં છું અડ્ડે ના જાય બોલ્યા ઘેર જઈને હુઈ જો
હું તો અડ્ડે હેડ તો મને સંગાત વાત કરે ને માથું સોરી મને અને પેલું કોમ બોલો ના પાસે શું કોઈ આ બધું કોમ જોઈ લેજો બાકી રહેજો એમાં ગણાવજો પાસે અમે તો કોઈ કામ નહીં કરું તમારું અને દારૂ છોડી દો કશું કોઈ સોરવું નથી તાર માથે કેવું શું કોઈ એમ નહીં ફરું બા હું કેવું છું તારે દારૂ બંધ કરો મારું કોઈ હાલ થશે કયો એટલે વિચારો થોડું અને વિચારી દારૂ બંધ કરી દો અમારે કોઈ બંધ નહીં કરવું જે કરતા હોય ને કરી ખો તમે હારે હેવાનું હારું મારે ફતો પણ કોક કઈ દારૂ બંધ કરાવવું પડશે એમ બહુ દારૂ પીતા થઈ જશે કોક આઈડિયા લગાવવું પડશે મારે શું કરવું એમ ભાઈ બંને ફોન કરવા દે દમભાઈ ને બોલાવા દો હલો દમભાઈ માં ઘેર આવજો કોમ છે તમારું એ હા માં ધમભાઈ ને બોલાયા છે ને ધમભાઈ ને કોક કેવું અને બંધ કરાવું તો સારું છે એક બહુ દારૂ પીતા થઈ જાય હતું બામ સુધરું તો સારું છે સરપંચ ને અડધી રાતે હું કોમ પડી છે કોમી ઓનું આ માર પર મારું કોમી ઓન પર જે કોમ હોય આપણે શું મફતમાં કોમ કરવું છે ગમે તે કોમ હોય પૈસા તો લઈ જ લેવા છે પૈસા વગર કોમ નહીં થાય બાકી સરપંચ હોય તો ભલે રે જોઈએ તો ખરા હું કોમ કીધું તો કોમ થી દોસ્ત તમે શું જઈને આયા હું તો પીવા જાઉં છું એનો આમ શું જઈને આયા એ તો સરપંચ પહોંચ્યો હતો કેમ કોમ હતું થોડું પણ શું કામ હતું એટલે કહેવાનું હોય કોઈ બધું લેટ પીવા આવવું હોય ના મારા નહીં પીવા મારા પૈસા પાડે હેડો નહીં પીવું પણ મારે નહીં પૈસા માગું તો માપન પડે છે હેડો પણ મારે પીવું જ નહીં ને પૈસાનો સવાલ નહીં પૈસા સવાલ નહીં મૂડ નહીં આવ્યું તાર લાવજો પૈસા પૈસા તો હું નહીં લાવ્યો હાલ તો કે પૈસાનો સવાલ નહીં પાસે કે પૈસા નહીં લાવ્યો એટલે પૈસા હું ઘેર મિલીને આવ્યો છું આ જે ધીરાથી હું કા પૈસા લઈને ફરવું પડે મારે જવાન કરજો હોય છે આ તમે જો પેલા આવી ગયા છે પાછા અરે દારૂ પી પીને આવી રહેવાના પણ રોજ રોજ તો ના પીવાનું હોય અમે પીએ છે પણ રોજ થોડો પીએ છે હશો કોક દારૂ શરીરે હસવાઈ શોખે પૂરો થઈ ગયા ફટાફટ સરપંચ ના ઘેર જવું પડશે બોલો સરપંચ કેમ બોલાયો દબે ચાલ જબર કોમ પડ્યું છે હું કોમ પડ્યું છે કોણ બેન પી શકે ઓને તો લાવો ને પી લઈએ તો પેલું માટલું રહ્યું ને પીતા ને ભરતા હતો એટલે આ કોમ દખ મને બોલાયો છો ના ના આ કોમ દખ હું બોલાવતો હોય તો બીજું કોમ છે તો જ નહીં પીવું ચાલશે ના પીવું હોય કોઈ વાંધો નહીં મારે દખ જ ભરતા અરે આજે જ ચાલશે હા હેડો એક તરોઈ કોમ હતું તારું એટલે હું તમે બોલાય ના કોમ ના બોલાવત પાછો રાતે તો ખોટા હેરાન ના કરવા પણ કયો તો ખરા હું કોમ હતું આપડે પેલા ફતુબા નહીં ઓવા બમ મને રસ્તામાં હો મામા લે મળ્યા ઓય ઠીક છે અડ્ડે જ દાદા બહુ દારૂ પીતા થઈ ગયા છે ઓવા એ રોજ પીવું છે ઓવા પીવામાં તો અમે પીએ છે પણ શોખ કોક દારૂ પીએ કોક દડે પણ હું કા પીવો છો આ તો અમુક વખત ટેન્શન આવી જાય ને ના પણ ટેન્શન માં દારૂ બાર ના પીવાય જો શરીર ને તો જ નુકસાન થવાનું ઓવા એટલે મારું શું વિચાર હતું તારે ફતુબા ભાઈ બંધ ઓવા એ ફતુબા આપણે દારૂ બંધ કરાવવાનો ફતુબા દારૂ બંધ કરાવો ગમે એ કોક એવું કરો ને ફતુબા દારૂ બંધ કરી દે સરપંચ તમારી વાત તો સાચી પણ ફતુબા દારૂ બંધ કરાવો ને કારણ કે એ લોરાના સણાસાવા બરોબર એ તો મને ખબર છે પણ જો તારે ફતુબા દારૂ બંધ કરો ને તો અમુક 5000 રૂપિયા લે અને પંચાયતમાં નોકરી પૈસા લવડાય પંચાયતમાં હા શું તાણી એટલે સર વિચારવાનું એવું કોક વિચારો ને ફતુબા દારૂ બંધ કરી દે પણ નક્કી 5000 આલશો 5000 આલે ને પંચાયતમાં નોકરી પાછી નક્કી નક્કી ફરી ના જતા હો સરપંચ તઈ ફરતો એવું મૂકોય ના ફરું એમ તો જે રાજકારણમાં ઉભા રહે ને ના ના એ જ ફરી જાય ના આપણે શું રાજકારણમાં ઉભા રહે હું સરપંચમાં ઉભો રહ્યો એ રાજકારણ જ કહેવાય એ થોડા ઉપરના લેવલે જઈએ ને તો એવું થાય ને ના થાય હું નેશનલ લેવલે નહીં
એ તો બધું એવું જ થાય. અને મારે ભરવાનો વિચાર હતો હા. પણ પછી રહેવા દીધું. શેમ? સરપંચમાં શું ખાલતું એટલે એ બધી વાતો મેલો જો તો પણ આપણે દારૂ બંધ કરાવવાનું છે એટલે તો અણમાં બોલાયા છે કોઈ પણ એનો દારૂ બંધ છે એ રીતે કરાવવાનો એવો તો હું આઈડિયા કરીએ. ગમે એક વખત તો વિચારવું પડે કારણ કે એ ઘરની પરિસ્થિતિ તે જોઈ છે બાપરે રાતે મરસું રોટલો ખાઈ ઊંઘ છે હા શું અને અમુક ટાઈમ તો ખાતા નહીં મને ચિંતા થાય છે આ ગોમની ચિંતા નહીં થતી નહીં આવ્યા ત્યારે મને ફતું પણ ચિંતા થાય લ્યો શું કરવાનું હવે ગોમનો સરપંચ છું એટલી ચિંતા થાય નથી થતી હે મને કયો પણ નતા મને આવું કને કીધું કે એ ખાતા નહીં અમુક વખત. ગોમનો સરપંચ સુધી મને બધાની ખબર હોય ચાર વખત દબાઈને ખોઈ છીએ. તમે છે ને જોઈએ ગોમના સરપંચ તો શોખમાં છું ભાઈબંધ હું છું એમ નહીં તમે સરપંચ છો પણ સરપંચ ને બધા માણસો ખબર હોય અરે એ બધી વાતો મેલો હા માં પાણી કાઢી દે સોમાં ગાઓ આઈડિયા મસ્ત આઈડિયા છે. ત્યાર પછી હું વિચાર તૈયાર કરી છું. હું તૈયાર છું. તૈયાર છો ને હાઉ હા તો ફટાફટ જે વિચાર છે ઇન્ફોર્મેટ કરો હેડો તને પણ 5000 અને પંચાયતમાં નોકરી યાદ રાખજો હો. હાર હાર નકર આખા ગામમાં વાત ફેલાય. હા રે તમે સર આટલું કોમ થઈ જાય ને તો તમને પંચાયતમાં નોકરી મું હલાય કોમનો સરપંચ નહીં ત્યાર પછી હું કમ્પ્લીટ બધી તૈયારી કરી નાખું છું. હાર હાર હા આખું ગોમ સુઈ ગયું છે આ ચોરી થાય શું કરવાનું ગોમમાં હું સુઈ એટલે આ ગોમ હસવાય છે ને આ ઉના સુઈ જાય આખું ગોમ ચોરી જ થાય ચાલે વળકન શાંતિ કચી વાળી આવું ઘેર તો જવા હે પછી હા કોણ છે તારું લોહી પીવાયો. મૂર્ખા માર લોહી કોણ શું કરે મારા લોહીમાં 90% તો દારૂ જ છે અને તું એ ઉપીને શું કરે શેમાં હું મંદુ બોલીશ યાર પગાર નહીં હાલો યમરાજી આજે તો જીવતું નહીં. એમ નહીં તો મને યમરાજ પગાર હાલે હા ભૂલ કરી. ઓહો બે તો આ ધરતી ઉપર આવીને જ ભૂલ કરી છે મોટી ઓય આઈને છોરી હા તમે ફોર્મ પર આવી તો કન આબ્બા બોલતું જ નહીં આ તું મંદુ બૂટ લાગે છે તને શું છે મને આજે તું જીવ. ઓહો આમ ઓય કને દે રહું સાખી રહ્યા જા તારા સાયકલ લે જા હું તને નહીં નાખે. લ્યો મહિના ખો લ્યો આ બે લે લે દારૂ પીએ લે હું તારું લોહી પીવાયો. એટલે શું જાનીએ મગજ બતાય મારું મગજ નહીં બગાડ ઘેર કંટાળીને આવ્યો છું આવી ગયું છું પાછું લોહી પે લે દારૂ પીવું હોય તો કોઈ ગુના થાય લે પીવું છે આ પીવું છે તારું લોહી પીવું છે. તારું પી કે હું કહું છું
તું મરેલું ભૂત છે અને હું જીવતું ભૂત છે. આજે પાછું તું એ મરી જઈએ. ઓહો, લ્યો મહિના જો લ્યો, લ્યો મહિના. આજે તો જો શોય જવાનું નહીં હોય કારણ તાર ભેગું રહું છે. આમ તો શોય હોય થયેલું જ નહીં. હમણાં તું મારા ભેગું જાય એમ કે આજે છે રે તું ભૂત બને. એટલે ભૂત બનવા શું કરવાનું હોય? તને હું મહી નાખે પછી પછી તારું લોહી પીએ. ઓહો, મને તારા લોહીની ભૂખ છે. કોને માર લોહી પીજે તો આ સાધન બાદર પીરી થઈ જાય. આલ્કોહોલ છે મારે તો, મેં બધું દારૂ ભરેલું છે. 90% તો દારૂ છે મારામાં. હું જીવતો માણસ નહીં, હું ભૂત છું. એ ભૂત હોય તું તાર ઘરનું ગેજેત્રા પછી ખબર નહીં પડતી રાતમાં રખ રહી છે. મને કાયો ના કરતો. દારૂ પીએ એટલે દારૂ પીજે તું. જે બોલવું હોય વિચારીને બોલજે. આ ઝુંડી વિશે લે દારૂ પી લે લે લે. અલ્યા ફતુબા, ઓહો, આ તો બટકું જી ને હું ભૂત નહીં દમ ભાસુ. ઓળખે છે કોઈ શેમાં નાટક કરવો પડ્યો? તમે ભૂતબારી નહીં બીતા? કયું કોઈ નહીં બીજા. અમે તો મને તો લાગ્યું તમે બી જાય પણ ના બીયા હો. અમે તો દારૂ રહ્યો ના બીયો ભૂત ભારી. હાસુ હો હાસુ. દારૂ રહ્યો ભૂત હોય હું ભૂત ભાઈ બીવા. મને સરપંચે મોકલ્યો તો હોય તને શું લેવા? તમને બીવરાવા. તમે દારૂ બંધ કરી દો ને એટલે. ઓહો, મને એમ કીધું હમ. તમે ઓમ કરીને બીવરાવો હમ. એ દારૂ બંધ કરી દે. અને જો કમ્પ્લેટ એ દારૂ બંધ કરી દી હો. તો હું તમને 5000 રૂપિયા વાપરવા આલે હમ. અને પંચાયતમાં નોકરી અલાય. અલે મૂર્ખા, આવું તો ના આલું કોઈ સરપંચ કરતા હે. ના યાર હાચી વાત છે કે તમને એ તો કહેવાય ફરી જોઈએ તો પછી મને એવું લાગતું ખરું. સરપંચ પણ નકો માસ ને નખવામાં જ છે. એના કરતી મને સરપંચ બનાવ્યો હોય તો તારે ગામનો નકશો બદલી નાખ્યો હોય. લ્યો આ દારૂ પીવો લ્યો. મને પીવું યાર. હું નહીં પીવું. હું તો મને બંધ કરાવવા આવ્યો તો ના તમે બંધ કરો છો. લ્યો પીવો પીવો બે આવે. સોઈ લાયા એમ રોજ લાવીએ છીએ ચીકુ સોય લાયા. થોડું અલગ લાગે છે, કડક છે થોડું. બધું કમ્પ્લીટ જ છે. કદી પીવા ના એટલે તમને એવું લાગે. લડો કે આમાં કઈ નાખો ને ઘેર ડોહી બી છે. એ યાર લડો તાન. અને મને તો લાગ્યું હતું આ બટકું જીવા કારણ કે તાવડા ને એટલે કઈ કીધું ભાઈ હશે પેલા જન્મના. એ તો સરપંચ ના કી જાયો નક ના આવત. ઈ ગટુજી તો હાવજ કેવો હોય, ગટુજી તો હાવજ કેવો હોય.